નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના. સાબરકાંઠાના હિંમતનગર JMERS મેડિકલ કોલેજ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં સમગ્ર ગુજરાતના ગાયનેકોલોજિસ્ટનો સેમિનાર યોજાયો. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે આરોગ્યના સંત્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ આ પ્રસંગ મહત્વનો છે. ગુજરાતમાં અત્યારે 8 GMERS મેડિકલ કોલેજ છે. અત્યારે જે ડૉક્ટરો છે તેઓ જીતી વખતે ખૂબ જ મહેનત કરીને મેડિકલમાં એડમિશન લીધા હતા. તે વખતે 1100 થી 1200 ડૉક્ટરો દર વર્ષે બનતા, માટે તે વખતે ખૂબ જ મહેનત કરીને બનેલા આ ડૉક્ટરો છે. ગુજરાતમાં મેડિકલ કોલેજોની સંખ્યા વધવાથી દરેક યુવાને પોતાની પસંદગીના ક્ષેત્રમાં આગળ વધવા મળશે. સાથે સરકાર દ્વારા પણ સ્કોલરશિપ આપે છે. આરોગ્ય ક્ષેત્રે મા કાર્ડ, વાત્સલ્ય કાર્ડ તેમજ આયુષ્યમાન ભારત કાર્ડ થકી આરોગ્ય વીમા કવચ પૂરું પાડ્યું છે. ભવિષ્યમાં સરકાર દ્વારા વધુ સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે વધુમાં વધુ પ્રયત્નો કરવામાં આવશે. આ પ્રસંગે ડૉક્ટર શરદ ઠાકરે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી મેડિકલ કોલેજના DN ડૉક્ટર મહેન્દ્ર સોની, ડૉક્ટર કામિની તેમજ મોટી સંખ્યામાં ડૉક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.